હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ નહીં ધોઈને આજ તો ફટાફટ રેડી થઈ ગયો હું. તો ગાઈઝ 8:30 થઈ ગયા હતા. વહેલો વહેલો ઉઠી ગયો હતો. જય શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અંશુ, ગુડ મોર્નિંગ. અંશુ તો મૂડ જ નહીં. રોહિત, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ 9 વાગી ગયા છે અને શાક બનાવવાનું કામ ચાલુ છે. શેરા બોલો, બે જો હેડા. કાવડું કામ છે કાર તાની માની. હું એકલી અને બહુ ટાઈમ પછી ચોરી બટાકા આગેન આવી જશે અમારા ઘરે. તમે મને જોયા ને વહેલા ઉઠેલા એટલે હું લઈને આવી. કારણ કે ગાડી મૂકવા જવું હોય. લે. તો ગાઈસ જવાનું છે ગાડી સર્વિસમાં મૂકવા કિયામાં આપણું. તો અને પપ્પા નીકળી ગયા સચોના. મારે જવાનું હતું પણ બે કામ હંગાત થાય એવા નહોતા એટલે હું સચોના જ્યો નહીં. પપ્પા એકલા ગયા. ત્યાં મેલરી માતાના દર્શન કરીને આવશે અને થોડું જમીનનું કામ છે એ બી કરતા હોય. અને હું આજ ગાડી સર્વિસમાં મૂકવા જાય. તો ચલો ફટાફટ સાગર બોટને ફોન કરી લઉં કહ્યું મને લેવા આવે તો કિયામાં. તો ગાઈસ ઘરેથી હવે નીકળું છું ગાડી સર્વિસમાં મૂકવા. અને સાગર આવે છે મને લેવા. પપ્પા આવવાના હતા પણ પપ્પા સચોના જ હા એટલે પપ્પા લેવા નહીં આવ્યા વખત એટલે મેં સાગરને બોલાવી દીધો. તો ગાઈસ ગાડી સર્વિસમાં મૂકી દીધી છે અને હવે મોન સાગર બે જઈએ ઘરે. તો ચલો ગાઈસ ઘરે જઈને મળીએ. થોડું ગાંધીનગરનું કામ હતું પણ 2 કલાકમાં ગાડી સર્વિસ થઈ જાય પાછા આવીએ પછી પતાવીએ ગાંધીનગરનું કામ. તો ગાઈસ શોરૂમમાં બેઠા હતા તો હજી વરસાદ પડ્યો નહીં અને જેવા ઘરે નીકળ્યા બહાર અને વરસાદ ચાલુ થઈ ગયો. તો હવે રસ્તામાં બસ સ્ટોપે અમે 2 જણા જઈ રહ્યા. વરસાદ ઓછો થાય એની વાત જોઈએ છે. જેવો વરસાદ ઓછો થાય એવા નીકળીએ. આઈસ બોપલ આવી ગયા છે. અમે જઈએ છીએ સચોના. હું 2 કલાક ઉતરવાનું નહીં કાઢી બોલ. અને આ બોપલથી ગુમાથી સચોના કાનો મેલરી માતાના દર્શન કરવા જઈએ છીએ. હા 994585 નહીં તો કેમ બનવા કે નંબર બોલ. હવે સાણંદ વિરમગામ રોડ ઉપર ચડી ગયા છીએ. વરસાદ પડ્યો છે હજુ પાણી ભરેલું હતું. આ મંદિર છે. ગાઈસ અમે મેલરી માતાના મંદિરે આવી ગયા હતા સચોના. મેલરી માતાના દર્શન કર્યા. સારા જમવા લે બધા ભાઈ હે નારિયેલ તો આવી માતાજીનું મંદિર છે. માતાજીએ જેમના છોકરા આપ્યા હોય એમના તસવીરો બહુ લગાવેલી છે. જે
બેસીને માતાજીએ ઘોડો ભર્યો હોય એમના દીકરા આવ્યા હોય એ દીકરાઓની તસવીરો લગાવેલી જય મારી મેલડી ભવાની સદા સુખી રાખજે માં. તો ગાઈસ ઘરે આવી ગયા હતા અમે અને મનીષા ધોશે કપડાં અને શ્વેતા ઘરે છે રોટલા. આ તો બે હવે હેરાન કરે કે રહેવા તો હું આવાય ઉતારનો આ જો ખવડાવતી જવો રોટલા પર કચરા પોતરું ચાલુ છે. જીનલ કચરા પોતું કરે છે અને આ બે જણા લપસ્યું પર એ અંશુ પાસે પડું નહીં ઉતરી જાઓ બે. તો ગાઈસ અમે હવે જમવા બેસી જઈએ. 1 વાગી જશે. હું શ્વેતા બે તો જમવાનું શ્વેતા કાઢી દીધું. છાશ તો કાઢ લે બોટ. ગાઈસ યસ આવી ગયા છે સ્કૂલે અને કપડાં બપડા બદલી દીધા છે અને આમ બેન આમ અહીંયા તો ને તું તો કોમ્પ્યુટર જો મંડી પડ્યો એને પપ્પા વિડીયો જોવા ને એટલે આવું કરા. જો તું વિડીયો જો તો પપ્પા જોઈ જ દે. જો માઇનક્રાફ્ટ ચાલુ છે હું બતાવી દઉં. તો ગાય શ્વેતા ખવડાવો છે અંશુને. આવું ચાલુ કરી આલી છે ઢવડો. મમ્મી નહીં ખવડાવતી? મને ખવડાવતી મને મારે નહીં ને ચમ મારી મમ્મી બેટા મારા નહીં બેટું જા ખાઈ લે નામ નામ કરી લે. તો ગાઈસ મમ્મી ખેતરમાં જઈ નહીં અને ખોંડ બાફા હા બેસો લઈ. આ તો ગેડાને મોકલ્યો બેસો લઈ. ભાઈ તાર મોબાઈલ આપી જાવ તો ને બે હાવ ખોઈ નાખે શું કરે? ફોન તો કરત ફોન લઈ જાય તો ગાઈસ તમારા ગેડા તો બે હવે ખોઈ નાખે કેટલી વખત ચારવા મોકલે ને તો હા ગયરી નહીં ને નહીં. ગાઈસ મને ખાઈને હવે એના વાસણ ધોવે છે. હવે જીનલ બી એનું કામ કરે છે. ફોન ભરા ચાવન આવે એટલે આમ કે ગમણ સાફ કરી નાખું. તો ગાઈસ 2 વાગી ગયા છે અને ગાડી સર્વિસમાં થઈ ગઈ છે સર્વિસ. તો ફોન આવ્યો તો હું સાગર બે જઈએ છે ગાડી લેવા અને આનું બાઇક બી લેતો જાઉં છું ગેડાનું. તો એ 2 સાઈડ ટોકરા નખાવા હોય તો 21માં નખાવતા હું. તો ચલો ગાઈસ ગાંધીનગર જઈને મળું તમને. તો ગાઈસ 21માં આવી ગયા અમે. ઓકરા નખાવા સવારના બાઇકના. તો ફટાફટ લઈ લઉં એથી ઓકરા નખાઈ દઉં. આવી જગ્યા પડી. તો ગાઈસ કડા નખાઈ દીધા છે સાવણો લે બહેનો ભરાવવા માટે 2 સાઈડ. તો ચલો હવે જઈએ ગાડી લેવા. તો હેલો ગાઈઝ વેલકમ બેક. તો ગાડી સર્વિસ થઈ ગઈ છે. હવે લઈને નીકળ્યો છું ઘરે. સાગર આવ્યો તો સાગરને બંને અમે તો સાગરને ઘરે મોકલ્યો બાઇક લઈ. હવે હું ઘરે પહોંચું. તો ચલો ઘરે જઈને મળું ગાઈઝ ફટાફટ. તો ગાઈઝ લાલ ગાડી બી ઘરે આવી ગઈ છે મોબાઈલ લ્યો અને હું એ સર્વિસમાં ગાડી લઈને આવી ગયો. અધર ચાલી હતી અને સાવને આવી ગઈ છે ઘરે બેસો લઈને અને લાલ ગાડી એટલે પપ્પા બી ઘરે આવી ગયા. તો પપ્પા તો ટીવી જ જોતા હે ઓનલાઈન પિક્ચરો. તો પપ્પા આવી ગયા ઘરે. ઘરમાં તો અંધારું ગોટ કરી હોય બધા હોઈ ગયા હવે. તો અંશુ ઊંઘી રહ્યો શ્વેતા ઊંઘી રહી. મનીષા પાછળ ઊંઘી રહી હા. જીનલને રૂહી બે ઊંઘ્યા હા અને ગગો પપ્પાના જોડે બાજુ ઊંઘી રહ્યો. મને લાગે કે રૂહી ઊંઘી રહી હા પણ ગગો ઊંઘી રહ્યો. અને ગેડો વેન લાવે છે કંકોરો અને ફોદ. મારે જવાની ઈચ્છા હતી વેનમાં પણ ગેડો વેન લાવે તો ભેંસો લઈ ગયો હતો. એનો ગેડો હાલી ગેડા જેવો તો સા મારા ને એનો હાન કેવો મોટો દેખાય. સાવન ના કહેવાય એને ગેડો કહેવાય. એને ગેડો મોટો હોય એને ગેડો કહેવાય. શ્વેતા ખીચડી ઓળવા બેસી છે
વાગે છે 5:30 અને હું બેઠો ચા પીવા ચવાનું 2 લઈને. હમણાં બધાને ચા પીવાની ઈચ્છા થતી હોય પણ છતાં તો બાધા રાખી એટલે ચા નહીં પીવા 5 વર્ષ નહીં કોઈ ઈચ્છા નથી બાબા થતી તો હે. મારે ચા ગાઈસ બંધ કરવો છે થોડા ટાઈમમાં હું બી ચા નહીં પીવું બંધ કરી દે. ખાલી આજ ફોદ્યા બનાવીને એટલે ખાંડ પીવાની ઈચ્છા થાય. આજે ફોદ્યા બને ગાઈસ. આજે સાવન પાવ ફોદ્યા બતાવ્યા હતા હું લઈને આવ્યો હા એટલે ફોદ્યા બનશે આજે. તો ગાઈસ પંકેશ આવી ગયો નોકરી ઘેર અને મનીષા ખવડાવે છે અંશીને. એ લોલિયા કોમ જોઈને ખાઈ લે ને ભાઈ. ના લોલિયો ઊંઘી ગયો તો હવે ઉઠી ગયો હા. તો ગાઈસ 6:30 વાગી જશે અને સીતા રસોઈમાં રસોઈ ચાલુ કરી દીધી હા. ફોદિયા બનાવવાનો મને ખબર. અમે તો પહેલાં ને આ આવું નહોતું આવતું તપેલામાં બનાવતા હતા અને હોઠા મૂકતા હતા પૂરાના. આ તો હવે નીકળ્યા ફોદિયા બનાવવાનું હારીએ. અમારે તો નહોતું ભાઈ હો. અને ફોદિયા ને ખીચડી કંકોરા ના બનાવે નહીં ખીચડી તો બની રેડી થઈ ગઈ છે. હા ભીંડી બનાવવાનું ભીંડીનું શાક. ગાઈસ મમ્મીને સાવન હવે ભેંસો ધોવાનું કરે છે અને જીના શું લઈને બેઠી વાસણ લઈને બેસી જીના કપડાં ધોવા છે છોકરોને વધેલા બધા. જો ભાઈ આ અમારી ભેંસ છે ને એને પાડાને બહુ ચિંતા અને ધવરાઈને મમ્મી ભેંસ દોઈએ લીધી તો હજુ ઊભી રહીને હા દોરાવે છે. આ તો સારું હશે શેટી બોધવી પડે ને બધું દૂધ પીવડાવી દેવાનું બહુ લગાવ હોય એને બધા કરતાં. અને આ ભેંસ દેખો એના પાડાને ધવરાવતી જ નહીં ધવરાવતી મમ્મી યારી. હા હવે નકર પહેલાં નવા નહીં નથી ધવરાવતી. મમ્મી આને તો મોટો કર્યો હા હાથે દૂધ પીવડાવીને દૂધ દોઈને પછી પીવડાવતા. તો ગાઈ જમવા બેસી ગયા હતા મમ્મી હું પંકેશ મની એ તો બેસી જાય ને એ તો ઉતારે રમશે એ કર. તો મેં અમારા માટે તો ફદ્યા મરચું ચા પંકે ઓલે ભીંડી બનાવી છે અને બીજા માટે ખીચડી જેને ખાવી અને મેં મરચું વાટ્યું છે હતા જેને ખાવું હોય તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ જમી બમી નવરા પડી ગયા હતા અને વાગે 8:30 અને બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે લાગે આખી રાત વરસાદ પડવો લાગે. ફોબલા બનાવે તારા ફોકસ નહીં થતું. હા વાત છે વરસાદ ચાલુ છે.